એક મોટા સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે। મિર્ઝાપુરમાં જાહેરમાં ફાયરિંગની ઘટના બની છે। ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। જહાંગીર મુલ્લા નામના વ્યક્તિ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। શાહજમાન પઠાણ નામના યુવકે ફાયરિંગ કર્યું હોવાની વિગતો છે। ફાયરિંગમાં કોઈ ઈજાગ્રસ્ત નથી થયું। સદનસીબે પિતાને ખોટી શીખ આપી રહ્યા હોવાનો આક્ષેપ કરીને ફાયરિંગ કર્યું છે। શાહપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદના મિર્ઝાપુરની આ ઘટના જ્યાં ફાયરિંગ થયું છે, શાહજમાન પઠાણ નામના યુવકે ફાયરિંગ કર્યું છે અને જહાંગીર મુલ્લા નામના વ્યક્તિ પર આ ફાયરિંગ કરવામાં આવ્યું છે। આ સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો। આ અમદાવાદમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સ્વાભાવિક રીતે સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે। એક જહાંગીર મુલ્લા નામના વ્યક્તિ પર આ ફાયરિંગ કરાયું છે અને જે વ્યક્તિએ ફાયરિંગ કર્યું છે એ વ્યક્તિનું નામ છે શાહજમાન પઠાણ। ફાયરિંગમાં સદનસીબે કોઈ ઇજાગ્રસ્ત નથી થયું, પણ આરોપ એવો લગાવવામાં આવ્યો હતો, આ એક કારણોસર ફાયરિંગ કરવામાં આવ્યું હતું કે પિતાને ખોટી શીખ આપી રહ્યો છે જે તે વ્યક્તિ, એ આરોપસર ફાયરિંગ કરવામાં આવ્યું છે। હાલ તો શાહપુર પોલીસે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। તો અમદાવાદના સીસીટીવી ફૂટેજ, મિર્ઝાપુરના સીસીટીવી ફૂટેજ કે જ્યાં એક ફાયરિંગ થયું છે, સરા જાહેર ફાયરિંગ થયું છે, આજુબાજુ અન્ય લોકો પણ હતા। કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર સ્વાભાવિક રીતે સવાલ ઉઠી રહ્યો છે, કારણ કે ફાયરિંગ એટલે પહેલા તો બંદૂક આવી ક્યાંથી અને આવી તો પણ જાહેરમાં ફાયરિંગ કરવાની હિંમત થઈ કઈ રીતે, એટલે જ આ જે તે વ્યક્તિ છે એને ઝડપી પાડવો ખૂબ જ જરૂરી છે। ફાયરિંગની ઘટનાના સીસીટીવી ફૂટેજ તમે જોઈ શકો છો। જહાંગીર મુલ્લા નામના વ્યક્તિ પર ફાયરિંગ કરાયું છે। શાહજમાન પઠાણ નામના યુવકે આ ફાયરિંગ કર્યું છે। જો કે ફાયરિંગની આ ઘટનામાં કોઈ ઇજાગ્રસ્ત નથી થયું। આખો ઘટનાક્રમ એવી રીતે સર્જાયો કે એક આ જે વ્યક્તિ છે શાહજમાન, એ એના ટુ વ્હીલર પર આવે છે અને જે વ્યક્તિ ત્યાં બેઠો છે આવીને તેની ઉપર ફાયરિંગ કરે છે। જો કે તે ત્યાંથી ફરાર થઈ જાય છે ટુ વ્હીલર લઈને, એટલે જે તે વ્યક્તિનો જીવ બચી જાય છે, એટલે કે જેની ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું એ વ્યક્તિનો જીવ બચી જાય છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મિહિર આપણી જોડે લાઈવ જોડાયા છે। મિહિર, આજે ફાયરિંગની ઘટના છે, અમદાવાદમાં ફાયરિંગ થયું, સ્વાભાવિક રીતે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ઉપર સવાલ ઉઠી રહ્યા છે। શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? શું આરોપીને ઝડપી પાડવામાં આવ્યો? શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર સવાલ ઉઠ્યા છે, કારણ કે જાહેર રોડ ઉપર આ રીતના ફાયરિંગ કરી અને આતંક ફેલાવવાને લઈને જે સીસીટીવી છે તે સામે આવ્યા છે। જે ફાયરિંગ કરનાર છે કે જે શાહજમાન પઠાણ કે જેણે ફાયરિંગ કર્યું હતું અને ફાયરિંગમાં જે જહાંગીર મુલ્લા નામના વ્યક્તિ ઉપર ફાયરિંગ કર્યું હતું, જો કે સદનસીબે કોઈ પણ જાનહાનિ છે તે થઈ ન હતી, પરંતુ આ રીતના જાહેર રોડ ઉપર ફાયરિંગ કરી અને લોકોમાં એક ભયનો માહોલ છે તે ઊભો કરવામાં આવ્યો હતો। હાલ તો આ સમગ્ર મામલાને લઈને સીસીટીવી છે તે સામે આવ્યા છે અને પોલીસે પણ સીસીટીવીના આધારે તપાસ જે છે તે શરૂ કરી છે, કારણ કે જે રીતના સીસીટીવી સામે આવ્યા છે તેમાં આરોપીને કોઈ પણ પ્રકારનો પોલીસનો ડર ન હોય તેમ બેફામ રીતના જે ફાયરિંગ કરી અને તે ફરાર છે તે થઈ જાય છે। એટલે હાલ સીસીટીવીના આધારે પોલીસે પણ તપાસ જે છે તે શરૂ કરી છે। બિલકુલ, આભાર મિહિર વિગતો આપવા માટે। આપ જોડાયેલા રહેજો, આપની પાસેથી વધુ વિગતો મેળવીશું।